માતાજી ઓલ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર। આપણે આજે ઘરે શૂટિંગ નહોતું લીધું, ડાયરેક્ટ બસમાં આવી ગયા કેમ કે થયું હતું મોડું અને હવે બનશે માહોલ ભાઈઓનો। તમે જરૂરથી આ વ્લોગ જોજો। છે આપણા સ્કૂલના ભોળુભાઈ, જેમ કે સ્કૂલ ફ્રેન્ડ, તેમની સાથે પણ માહોલ લઈ લીધો। બહુ મજા આવી ગઈ ને બધા ફ્રેન્ડો પણ જોઈ રહ્યા છે, જોઈ શકો છો તમે આ વિડીયો। તમે વ્લોગમાં બન્યા રહેજો। પછી આપણને લાગી ગયો તો થોડોક થાક, કેમ કે બૂમ પાડી પાડીને ગળું પણ દુખતું હતું અને હવે આપણે જઈ રહ્યા છે, જોઈ શકો છો તમે। અને બીજું કે આપણે માથામાં ચક્કી જોઈ લઈ તો રહેવાની। અને તમે જોઈ શકો છો આપણે નાસ્તો પણ કરી લીધો અને હવે જવાનું છે આપણે મોઢેરાની તરફ। અને બસમાં બધા બેસી રહ્યા છે મિત્રો, આપણે બસમાં પણ બેસી ગયા છીએ મિત્રો, જરૂરથી જોજો। અને ત્યાંથી તો થોડુંક અંધારું રહેશે કેમ કે પડદા બંધ હતા અને આપણે બસમાં બેસી જવાનું। હવે જવાનું છે મોઢેરાની તરફ, તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો, જેમ કે હવે તૈયારી થઈ રહી છે ડ્રાઈવરની બેસવાની અને હવે જશું મોઢેરાની તરફ। તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો। અને હવે આપણી બસ અહીંયાથી ઉપડવાની છે, ત્યાંથી બસ આપણી ઉપડી ગઈ મિત્રો, તમે પણ જોઈ રહ્યા છો બ્લોગમાં। હવે જશું આપણે મોઢેરાની તરફ, તો બહુ બેસ્ટ માહોલ બનાવી લીધો છે અને બધા ભાઈઓ આપણે આવી ગયા છે મોઢેરા અને હવે મોઢેરાની અંદર પણ મજા કરી લઈશું મિત્રો। તમે જોજો કટિંગ વ્લોગ આવશે, ભાઈઓ પણ સાથે છે અને અમારા સર પણ ટિકિટ કઢાવી રહ્યા છે મિત્રો। તો અંદર જઈને આપણે બેસ્ટ રીતે વિડીયો ઉતારશું। તમે આવી ગયું જોઈ શકો છો તમે, આવે છે મોઢેરાનું મંદિર, તો HD ફૂલ કરીને જરૂરથી જોજો મિત્રો। આપણા સ્કૂલના ફ્રેન્ડો બધા અહીંયા છે, તો આપણે એની તરફ જશું અને તે ફોટો શૂટિંગ કરી રહ્યા છે। અને તમે પણ જોઈ શકો છો આ છે મોઢેરાનું સૂર્ય મંદિર, જેમ કે અહીંયા પાણી પણ બહુ જ પડ્યું છે અંદર અને આપણે પણ શૂટિંગ લેવાનું છે પૂરેપૂરું। તો તમે આ બ્લોગની અંદર બન્યા રહેજો। અને આપણે ત્યાં મકા જઈ રહ્યા છીએ અને ત્યાં આપણો ફ્રેન્ડ મળી ગયો, જેમ કે મજાક ઉડાડી રહ્યો છે આપણી। અને આ છે આપણા સ્કૂલના ફ્રેન્ડો, જેમ કે બહુ જ મજા ઉડાવે। આ છે અમારા આશીષ બાપજી, જેને અમે પણ બ્લોગમાં લઈ લીધા છે, તે મારા ખાસ મિત્ર છે અને તે પણ બહુ જ મજા ઉડાવે છે। અને જશું આપણે હવે પાણીની તરફ, જેમ કે તમે બીજો કટ જોઈ શકો છો મિત્રો, આ છે સૂર્ય મંદિરની અંદર। આની અંદર જોઈ શકો છો આ બહુ જૂનાના પથ્થર છે, જેમ કે જોઈ શકો છો ત્યાં બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છે। ત્યાર પછી તમે પણ જોઈ શકો છો બધા ફોટો શૂટિંગ કરશે, તો આપણે પણ શું કરશું, આપણે બ્લોગ સિદ્ધુભાઈ પણ વિડીયો ઉતારી રહ્યા છે, જોઈ શકો છો। અને આગળ આપણને એક ફ્રેન્ડ બોલાવી રહ્યા છે, ત્યાં જશું, જેનું નામ છે કોનાલ। તો એ આપણા સ્કૂલના ફની ફ્રેન્ડ છે, કુનાલ નામ છે, તો જોઈ શકો છો તેમને પણ બ્લોગમાં લઈ લીધા। તે કહેતા હતા કે મારે આવવું છે। અને આ છે અમારા સ્કૂલના જયેશભાઈ, જેમની ફની ગેંગ છે, બહુ જ ફની એટલે બહુ જ ફની। અને આ કંઈક મંદિરમાં જવાનું છે, હું તો પહેલી વાર આવ્યો છું એટલે ખબર નહીં, પણ તમે પણ બન્યા રહેજો બ્લોગની અંદર। અને બધા પણ ફોટો શૂટિંગ કરી રહ્યા છે અને અહીંયાથી જઈ શકું છું આગળ। અને મારા સિદ્ધુભાઈ પણ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, તો તમે પણ પૂરો જોજો। અને અહીંયા પણ અમારા વિપુલભાઈ ફોટો શૂટિંગ માટે કંઈક લડી રહ્યા છે ભાઈબંધો સાથે, એટલે મતલબ કે મજાકમાં લડે છે, તો તમે પણ બન્યા રહો બ્લોગમાં। અને પછી આપણે નીકળી જશું આમ આગળ, જેમ કે તમે જોઈ શકો છો આ મંદિર તે બહુ બેસ્ટ મંદિર છે। તેની અંદર પણ અહીંયા કંઈક કૂવા જેવું છે, બધા જોતા હતા લાઇટ કરીને, તો તમે પણ જોજો। તો હું તો ગયો હતો પણ ત્યાં મને કોઈ દેખાણું નહીં, તો અંદર કૂવા જેવું છે મિત્રો, તો આપણે પણ દેખવું નહીં અને અહીંયાથી નીકળી ગયા। આગળના વ્લોગમાં મળીએ। અને આ છે અમારા દુર્ગેશભાઈ, જેમ કે ફોટો શૂટિંગ માટે ઊભા છે। અને પછી ત્યારબાદ અહીંયા કંઈક છે બોર્ડ મારેલું, જેમ કે ગુજરાતીમાં, ઇંગ્લિશ ને હિન્દીમાં લખેલ છે, આપણે તો કંઈ જોવું નહીં, ત્યાં વાંચીને જ આવ્યા હતા। અને હવે નીકળી ગયા બગીચાની તરફ, જેમ કે ભાઈઓ બધા ફોટો શૂટિંગ કરી રહ્યા હતા, તો એ મકા જઈ રહ્યા છે મિત્રો। તો તમે વ્લોગમાં બન્યા રહેજો ભાઈબંધોની સાથે, ત્યાં બહુ બેસ્ટ ફરવાની જગ્યા હતી। અને વ્લોગમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। અને કટિંગ વ્લોગ આવશે, તમે પણ જોઈ લેજો મિત્રો। આપણે પણ જઈ રહ્યા છીએ ફોટો શૂટિંગ માટે
બગીચાની અંદર, જેમ કે ત્યાં બહુ જ પબ્લિક છે. આપણે પણ વ્લોગની અંદર ફોટો શૂટિંગ કરવાના છે એટલે વ્લોગ બંધ થશે. અને આ દુર્ગેશભાઈ ફુવારા ચાલુ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. તેમને તો કંઈક કમાલ અલગ હોય છે. અને આગળ જઈને આપણે ફોટો શૂટિંગ કરવાનો છે, એટલા માટે આપણે ત્યાંનો વ્લોગ નહીં લઈ શકીએ મિત્રો. અને દુર્ગેશભાઈ કહે છે અમારો વિડીયો લઈ લો, એટલે પછી આપણે દુર્ગેશભાઈનું પણ શૂટિંગ લઈ લીધું તે કહે છે એટલે. અને હવે આગળ વધશું ત્યાં પણ આપણે કુલદીપભાઈ કહે છે અમારું પણ લઈ લો, તો તેમનું પણ શૂટિંગ લઈ લીધું. અને કુલદીપભાઈ પણ આવી રહ્યા છે. અને ત્યાર પછી જેમ કે આ ભાઈ તમે જોઈ શકો છો, તેમની યુટ્યુબમાં આઈડી છે, આ મિલનભાઈ નામ છે. અને ગેમિંગની આઈડી તેને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આઈડી હું તમને ત્યાં લખી જ દઈશ કેપ્શનની અંદર. અને હવે આપણે જશું આગળ. ભાઈઓ પણ બોલાવી રહ્યા છે ફોટો શૂટિંગ માટે. આ છે અમારા સિદ્ધુભાઈ. જેમ કે જોઈ શકો છો બગીચાનો આખો માહોલ એટલો બેસ્ટ માહોલ છે. અહીંયા ફરવાની બહુ જ મજા આવી ગઈ. આ મિત્રો કંઈક મજાક ઉડાડીને જતા રહ્યા. અને અહીંયા પણ જોઈ શકો છો દુર્ગેશભાઈ અને અંકિશભાઈ કંઈક મજાક કરી રહ્યા છે. અને મને કહે છે વિડીયોની અંદર લો, તો એમને પણ આપણે વિડીયોની અંદર લેવાના છે. જેમ કે બહુ જ મસ્તી મજાક ચાલી રહી છે ભાઈઓની. અને હવે જો અહીંના નાટક બહુ બેસ્ટ રીતે નાટક કરી રહ્યા છે, રમી રહ્યા છે મિત્રો. આના ફની નાટક બહુ જ હોય છે, તો તમે પણ જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે નીકળી જશું. ભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા રશિયાના કોક આવ્યા છે તો બેન, તો એમનો પણ આપણે ફોટો પાડવા જશું. જેમ કે તમે જોઈ શકો છો રશિયાને આપણે ફોટો શૂટિંગ વિડીયોમાં વ્લોગમાં લેવાના જ છે. તો તમે પણ જોજો જરૂરથી. તે પણ આવી જશે વ્લોગમાં. અને ત્યાં બૂમ પાડીને ભાઈઓ બોલાવી રહ્યા છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો. પછી મળી ગયા રશિયાના બેન, જોઈ શકો છો. ત્યાર પછી અમે જઈ રહ્યા છીએ બહાર. જેમ કે હવે સરે કીધું છે કે બહુચરાજી જવાનું છે, તો બધા ભાઈબંધો અમે જઈ રહ્યા છીએ બહાર. તમે જોઈ શકો છો મિત્રો. પછી અમારે જવાનું છે બહુચરાજી, એટલે બધા ભાઈબંધો બહાર આવી ગયા છીએ અમે. તમે જોઈ શકો છો મિત્રો. અને હવે નાસ્તો કરીને જવાનું. ત્યાર પછી તમારા ભાઈએ કરી લીધો નાસ્તો ભાઈબંધો સાથે, જોઈ શકો છો તમે. અને હવે નાસ્તો કરીને આપણે નીકળવાનું છે બહુચરાજી, જેમ કે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ત્યાર પછી અમે માતાજી તમે જોઈ શકો છો આપણે તમારા ભાઈએ લઈ લીધું ઠંડુ. અને હવે જવાનું છે આપણે બહુચરાજીની તરફ. તો જોઈ શકો છો લશ્કરીની તૈયારી થઈ રહી છે ભાઈઓની સાથે. તો બધા બેસી રહ્યા છે, તમે જોઈ શકો. જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા બહુચરાજી. પણ ત્યાં એક પ્રોબ્લેમ હતું. આ જો આપણો મિત્ર છે, ત્યાં એક પ્રોબ્લેમ હતું કે વિડીયો અલાઉડ નહોતું. એ માટે ત્યાં વિડીયો અલાઉડ નહીં. તોય તમારા ભાઈએ વિડીયો શૂટિંગ કર્યું છે, તો જરૂરથી જોજો મિત્રો. લાઇક તો નહીં કરી તો પણ લાઇક કરીજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમે જોઈ જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, સામે રસ્તો છે બહુચરાજીના મંદિરની તરફ જવાનો. આ છે આપણો મિત્ર. એ અમારા યારોનો કાફિલો, જેમ કે તમે જોઈ શકો છો. માતાજીના દર્શન કરી લેજો, કેમ કે વિડીયો અલાઉડ નહીં. તો તમારા ભાઈએ વિડીયો શૂટિંગ કર્યું છે વિડીયો અલાઉડ, તો પણ તમારો ભાઈ બીજા મંદિરે દર્શન કરવા જઈ રહ્યો છે. જેમ કે તમે જોઈ શકો, અહીંયા અમે પહેલાં આવ્યા ત્યારે પણ અહીંયા ફોટા પાડેલા હતા મિત્રો. અને આપણે હવે બીજા મંદિરે જવાનું છે. જેમ કે તમે જોઈ શકો છો આગળ વિડીયો આવશે, જેમાં તમને મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં. વિડીયો અલાઉડ નહીં પણ તો વિડીયો અલાઉડ કરી લેશું. જેમ કે આ છે અમારા ભાઈ ક્રિશ. તો આપણે નીકળી જશું હવે મંદિરની તરફ. જેમ કે આ મંદિર છે, જેમ કે દાદા બેઠા વિડીયો અલાઉડનું ના પાડતા, તો ત્યાર પછી આપણે નીકળી જશું હવે લશ્કરીની તરફ. જેમ કે જલ્દી જવાનું છે મિની પોચા. પછી 6 વાગ્યા પછી ત્યાં ટિકિટ અલાઉડ નથી. એટલા માટે આપણે ભાઈઓની સાથે નીકળી ગયા મિની પોચાની તરફ. એટલે મતલબ કે અત્યારે લશ્કરીની તરફ જવાનું, પછી મિની પોચા જવાનું છે. જેમ કે જોઈ શકો છો ગિરીશભાઈ બૂમ પડાવી નીકળી રહ્યા છે. તો અહીંયા બધા શૂઝ પહેરી લેશે ને પછી આપણે નીકળી જશું લશ્કરીની તરફ. તમે જોઈ શકો છો. પછી આપણે નીકળી જશું એક ભાઈબંધને લેવા માટે, તે જ્યાં બેઠો હતો ને કોલ કરીને અમને બોલાયા હતા. તો હું અને સિદ્ધુભાઈ બંને નીકળી ગયા તેને લેવા માટે. ત્યાંથી પછી જવાનું છે રમકડાની દુકાનની તરફ, કેમ કે તેને કંઈક વસ્તુ લેવાની હતી. અને પછી આપણે જઈ રહ્યા છે રમકડાની દુકાનની તરફ, જેમ કે તમે જોઈ શકો છો વ્લોગની અંદર. અને પાછળ કોઈ ભાઈઓ બેઠા છે. ત્યાર પછી અમે રમકડાની દુકાને જવા લાગ્યા. પછી અમે પહોંચી ગયા રમકડાની દુકાનની પાસે, જેમ કે નીતિશભાઈને કંઈ ખરીદી કરવાની હતી. ત્યાર પછી અમારે નીકળવાનું હતું લશ્કરીની તરફ.
તો તમે જોઈ શકો છો. પછી અમે રમકડા ખરીદી કરીને નીકળી ગયા લજગીરીની તરફ. જેમ કે મારા સર બહુ બૂમ પાડીને અમને બોલાવતા હતા. ત્યાર પછી અમે કંઈક વસ્તુ જોઈ લીધી તો અમને હસવું આવી ગયું, કેમ કે મારા નીતેશ નહીં. પછી અમે નીકળી ગયા રમકડાની દુકાને જોતા જોતા લજગીરીની તરફ. તો પછી સરે બૂમ પાડી એટલે અમે પછી જલ્દી નીકળી ગયા લજગીરી તરફ, કેમ કે પછી 6 વાગ્યા પછી ત્યાં ટિકિટ મળતી નથી. એટલે સરે કીધું કે જલ્દી આવી જજો. ત્યારબાદ સામે અમારી લશ્કરી પડી છે અને પછી અમારે નીકળવાનું છે મિની પોઈચા. તો પછી મોઢેરા બહુચરાજી હવે જવાનું મિની પોઈચા. તો અમે મારા દોસ્તની સાથે નીકળી ગયા લશ્કરી તરફ. વિજયભાઈ સામે જઈ રહ્યા છે, યશભાઈ બંને. અને ત્યાર પછી આપણે ચડવાનું છે લશ્કરીની અંદર. પછી અમે નીકળી ગયા મિની પોઈચાની તરફ. જેમ કે તમે વ્લોગમાં જોઈ શકો છો, બધા ભાઈઓ સાથે નીકળી ગયા છે મિની પોઈચા. હવે ત્યાંનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. જેમ કે તમે આ જોઈ શકો છો, બંને મિત્રો વાતો કરે છે મોબાઈલની અંદર. જય માતાજી ઓલ ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ મિની પોઈચા. જેમ કે તમે જોઈ શકો છો વ્લોગની અંદર બધા ભાઈઓ વિડીયો શૂટિંગ કરીને જઈ રહ્યા છે અંદર, મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. જેમ કે અમે પણ મંદિરની અંદર જઈ રહ્યા છીએ. તમે પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. વ્લોગની અંદર આપણે બધું જોવાનું છે મિત્રો, જોવાનું ભૂલતા નહીં. જેમ કે ભાઈઓ અને સાહેબો આપણે એક સાથે ભેગા કરી રહ્યા છે કંઈક સૂચના આપવા માટે. જય માતાજી ઓલ ફ્રેન્ડ, આપણે બચ્ચું હવે મંદિરની તરફ. જેમ કે તમે લાઈવમાં જોઈ રહ્યા છો મિત્રો, આપણા ભાઈઓ પણ જઈ રહ્યા છે મંદિરની તરફ. સામે બેસ્ટ મૂર્તિ છે, તમે પણ આવવાનું ભૂલતા નહીં. જો ના આવ્યા હોય તો જરૂરથી આવજો મિની પોઈચા. અને અહીંયાનો માહોલ એટલે જોરદાર. ભાઈઓ સાથે મોજ પણ આપણે કરવાની છે, બહુ જ એટલે બહુ જ. સામે પ્રસાદ બધું સામે મળી રહ્યું છે. અને અહીંયાથી આપણે હજી બહુ જ વસ્તુ જોવાની બાકી છે. સામે પહેલાં દર્શન કરી લેશું ભાઈઓની સાથે. જેમ કે આપણા દુર્ગેશભાઈ પાછળ છે. અને ત્યાર પછી આપણે આગળ વધશું મિત્રો. તમે પણ વ્લોગની અંદર બન્યા રહેજો. તમે પણ જોઈ રહ્યા છો મિત્રો, ભાઈઓ સાથે આપણે આગળ જવાનું છે જ અને છે જ. અને તમે પણ પૂરો વ્લોગ જોજો. અને સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપણા વ્લોગને શેર કરજો. જેમ કે અને ફૂલ એચડી કરીને જોવાનું ભૂલતા નહીં. આપણે સિદ્ધુભાઈ સાથે નીકળી ગયા છીએ અને કેમેરાનું થોડું પ્રોબ્લેમ છે, એટલા માટે તમે એચડી ફૂલ કરીને જોવાનું બિલકુલ ના ભૂલતા. અને આપણા ભાઈઓ પણ આવી રહ્યા છે, જોઈ શકો છો. આનો નજારો બહુ બેસ્ટ નજારો છે અને તમે પણ આવવાનું ભૂલતા નહીં. તમે પણ દર્શન કરી લેજો. અહીંયા બગીચાનો બેસ્ટ માહોલ છે. સામે આપણા જગદીશભાઈ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. અને ત્યાર પછી અહીંયાથી નીકળવાનું છે મંદિરની તરફ. જેમ કે તમે વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ પૂરેપૂરો જોવાનું ભૂલતા જ નહીં. જેમ કે આ મૂર્તિ બહુ બેસ્ટ છે, અહીંયા આવવું એ બહુ જરૂરી છે. હું પણ બીજી વાર આવી ચૂક્યો છું મિત્રો. અહીંયા આપણા મિત્રની સાથે આપણે વધશું મંદિરની તરફ. જેમ કે તમે જોઈ શકો છો, અહીંયા આપણા નીતેશભાઈ પણ ઊભા છે, જે બહુ મોજ કરી રહ્યા છે. અને અહીંયા છે બસ પાણીના જેવું કંઈક. અને અહીંયા પણ આગળ આપણે જવાનું છે તે મંદિરની તરફ. અને તમે પણ વ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો. આપણે ભાઈઓ સાથે નીકળી જશું આગળ. અને જય માતાજી ઓલ ફ્રેન્ડ, આપણું મંદિર બહુ હોય દૂર જ નહીં, બસ કમ જ થોડુંક ચાલવાનું છે. પછી આપણે મંદિરની તરફ જશું. અને તમે પણ મંદિર જોવાનું, ત્યાં દર્શન કરવાનું ભૂલતા નહીં. અહીંયાથી પ્રવેશ કરીને આપણે જવાનું છે બગીચાની અંદર. પહેલાં આપણે કરી લઈશું દર્શન. જેમ કે તમે જોઈ શકો છો, આખો નજારો બહુ બેસ્ટ નજારો છે. ભાઈઓ સાથે નીકળી જશું મંદિરની તરફ. જેમ કે બધા અહીંયા બૂટ ચંપલ ઉતારી રહ્યા છે મિત્રો. આપણે પણ બૂટ ચંપલ ઉતારીને જઈ રહ્યા છે મંદિરની તરફ. જેમ કે તમે વ્લોગમાં બન્યા રહેજો અને એચડી ફૂલ કરીને જોવાનું ભૂલતા નહીં. બહુ જ મજા આવશે આ વ્લોગની અંદર. અને તમે પણ વ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો. આપણે બૂટ ઉતારી લીધા અને આપણે હવે જશું. જેમ કે તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરની જોડે. અને તમે પણ દર્શન કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. અને જોઈ શકો છો, આ મિની પોઈચાનો નજારો એટલો બેસ્ટ છે. અને આ મંદિરની નીચે છે અંદર ફરવાનું બેસ્ટ. અને એ પણ આપણે જરૂરથી તમને બતાવશું. તમે જોવાનું પણ ભૂલતા નહીં મિત્રો. આપણે ભાઈઓની સાથે નીકળી ગયા છે, જોઈ શકો છો. આ પણ બેસ્ટ મૂર્તિનો નજારો છે, જોવાનું બિલકુલ ના ભૂલતા. અને અહીંયાથી જવાનું છે મંદિરની તરફ. અને તમે પણ જરૂરથી દર્શન કરજો મિત્રો. અહીંયા વ્લોગ મોટો છે એટલે કંઈક બહુ જ મજા છે અહીંયાની તો. અને આપણે બ્લોગ ઉતારવાનું તો ભૂલ્યા જ નહીં, ફોટો શૂટિંગ કરી લીધું છે મિત્રો. અને તમે પણ જોઈ શકો છો મિત્રો, અહીંયા અત્યારે મંદિર તો બંધ છે અને અડધો કલાકની અંદર મંદિર પણ ખુલવાનું છે મિત્રો. તો તમને પણ દર્શન જરૂરથી કરાવશું. અને અહીંયાથી આપણે ભાઈઓ સાથે નીકળી ગયા અને બધા ભાઈઓ પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. અને ત્યાર પછી આપણે આગળના મંદિરે વધશું, કેમ કે ત્યાં મંદિર ખુલ્લું છે, અહીંયા મંદિર બંધ છે. અહીંયા 15 મિનિટની અંદર મંદિર બસ ખુલ્લી જવાનું છે મિત્રો. તમે પણ વ્લોગની અંદર બન્યા રહેજો. આપણે જશું હવે બીજા મંદિરની તરફ.
જેમ કે ત્યાં પણ આપણે દર્શન કરવા બહુ જરૂરી છે. આપણે જશું હવે બીજા મંદિરની તરફ જવાનું છે મિત્રો. ત્યાં પણ તમે પણ દર્શન કરી લેજો અને બહુ જ મજા કરી લીધી છે અહીંયા. તમે પણ મારી સાથે જોવા માટે જરૂરથી બન્યા રહેજો મિત્રો. સબસ્ક્રાઈબર કરી જજો. અને અહીંયાથી આપણે દર્શન કરી લીધા છે મિત્રો. અને હવે આપણે જવાનું છે મંદિરની પાછળ. જેમ કે તમે પણ હવે દર્શન કરી લો માતાજીના. ત્યાર પછી આપણે નીકળી જઈશું મંદિરની તરફ. જેમ કે અહીંયા મારા ભાઈઓ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. જેમ કે તમે વ્લોગની અંદર જોઈ શકો છો. અહીંયા પણ નજારો જોજો, બહુ બેસ્ટ બગીચો છે. અહીંયાનો નજારો જોવાનું પણ ભૂલતા નહીં મિત્રો. અહીંયા આપણા બધા ફોટો શૂટિંગ ભાઈઓ કરી રહ્યા છે. જેમ કે પછી બેસ્ટ ફોટો શૂટિંગ. અહીંયા પણ એટલું બેસ્ટ પાર્ક છે જેની અંદર આપણે બગીચા ટાઈપનું. અને અહીંયાથી હવે આપણે નીકળી જઈશું મંદિરની તરફ. જેમ કે આ પાછળનો નજારો છે, જોઈ શકો છો. અને ભાઈઓ બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છે. ત્યારબાદ તમારા ભાઈએ પણ ફોટો શૂટિંગ કરી લીધું, કટિંગ વ્લોગ લીધેલ છે. અને અહીંયાથી આપણે જશું આ બીજા નજારો જોવા માટે. જેમ કે અહીંયાથી ટ્રેન જઈ રહી છે જો. અને આમાં આપણે બેસવાનું તો ભૂલવાનું જ નથી. એટલે આમાં આપણે બેસવાનું બહુ જ જરૂરી છે. અને ત્યાર પછી જોઈ શકો છો બધા પણ અહીંયા ત્યાં જ વ્લોગ શૂટિંગ કરી જ રહ્યા છે. અને ત્યાર પછી આપણે નીકળી જઈશું મંદિરની તરફ. જેમ કે હવે આપણે મંદિર જોવું જ પડશે તમારે. અને જોઈ શકો છો મિત્રો મંદિર ખુલ્લું થઈ ગયું. તમે પણ જરૂરથી દર્શન કરી લેજો. આ છે મિની બોજાની અંદર મોટું મંદિર. અને દર્શન પણ આપણે નીકળી જઈશું હવે બેસ્ટ નજારો જોવા માટે. તમે પણ બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે ભાઈઓ સાથે નીકળી ગયા છીએ અંદર. હવે તો અંદર જઈને આપણે કરી જઈશું મ્યુઝિક ચાલુ. અને આપણો કોઈ વોઇસ આવશે નહીં. એટલે મિત્રો તેની અંદર અમે પણ જઈ રહ્યા છીએ. તો ટિકિટ પણ સરે લઈ લીધી. આપણે પણ અંદર જઈ રહ્યા છીએ મિત્રો. અને આપણા સરે ટિકિટ પણ બુક કરાવી લીધી છે. તો અંદરનો હવે માહોલ જોવાનું બિલકુલ ના ભૂલતા. અને અંદર જઈને આપણે આ વિડીયોની અંદર મ્યુઝિક ચાલુ કરી દેવાનું છે મિત્રો. જેમ કે સામેથી જવાનું છે. આ જે કમળનું ફૂલ દેખાય એના ઉપર મંદિર છે ને, એના નીચે નજારો જોવાનો છે મિત્રો. તો તમે પણ વ્લોગની અંદર જરૂરથી બન્યા રહેજો. અને હવે આપણે જવાનું છે અંદર. આપણા ભાઈ જયું અને બધા જઈ રહ્યા છે. તો આપણે પણ કેમ નહીં જશું. અને અંદર જઈને આપણે કરી લેવાનું છે મ્યુઝિક ચાલુ. તો આપણું કોઈ વોઇસ આવવાનું છે નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આપણે હવે તમે બન્યા રહેજો વ્લોગની અંદર. પૂરેપૂરો વ્લોગ જોયા વગર જતા નહીં મિત્રો. બીજો ત્રીજો ભાગ છે. માહોલ આગળ પણ બની જશે. લાઇટિંગના કારણે આ સાઈડ જોઈ શકતા હો મોસુ મન બતાવ દે, મન લાવ દે. લાઇટિંગ વાળું છે ને. અમારે દરબારભાઈ શૂટિંગ લઈ રહ્યા છે. હસ્તી મારું મને એક હાથ કરું બોલ. સપના તો આપણે જોઈશું. આપણે આગળ મળીએ આગલા ભાગમાં.
મૂર્તિઓ પણ વાળવાની છે. જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જોઈ શકો છો. નવા આપણા કાચનું આવ્યું છે. એની અંદર ભૂલી જવાયું છે મિત્રો. હું જે શૂટિંગ લઉં છું આ બધું ભૂલાયું જ છે મિત્રો. ત્યાર પછી અમે નીકળી ગયા રેલવેની તરફ. જેમ કે તમે વ્લોગની અંદર જોઈ શકો છો, બધા ભાઈઓ રેલવે જોડે બેઠા છે. તે પણ આગળના વ્લોગની અંદર જોવા મળશે. જેમ કે જોઈ શકો, બધા ભાઈઓ રેલવે પણ પર બેઠા છે. જેમ કે બધા ઇંતજાર કરે છે બેસવાનો, અને સર આપણા ટિકિટ લેવા ગયા છે. તો તમે પણ વ્લોગમાં બન્યા રહેજો, બધું જોવા. ત્યાર પછી અમે બેસી ગયા રેલવેની અંદર. જેમ કે ફર્સ્ટ અમારો વારો આવ્યો એટલા માટે. તો તમે પૂરો વ્લોગ જોજો.
ત્યાર પછી અમે આવી ગયા 310 ની અંદર, જોઈ શકો છો તમે. श्री स्वामीनारायण गुरुकुल वर्णींद्र धाम के इस मल्टीमीडिया ढूंढ एवं प्रकाश ध्वनि शो में आपका हार्दिक स्वागतम 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 स्वागतम। इस प्रकाश ध्वनि के माध्यम से एक अजायब दुनिया में सफर करने के लिए देखते रहिए। संगीत एक साधना, एक आराधना और एक उपासना। परम तत्व के साथ जुड़ने का सेतु बंध। जिसमें जबान नहीं दिल बोलता है, और जिसे कान नहीं आत्मा सुनती है। सितार के तार की झंकार, तबले का ताल और गायक के गले की तान होती है, तब छा जाता है एक अजीब सा। ત્યાર પછી અમે માછલી જોવા માટે આવી ગયા મિત્રો. ફૂટી ગયું તો એને લાંબી માપ રસા ઉઠાવી દે. ક્યાં મમ્મી ના ના એટલી 10-15 મિનિટ. પછી અમે નીકળી ગયા પોપટ જોવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. એ ગોગા કાબુ ઉડે ખબર પડે એક લઈ જાય ને ભાઈ. ત્યાર પછી અમે આમાં આવી ગયા, જેમાં બહુ બહુ બેસ્ટ વસ્તુઓ જોવાની હતી. તમે જોઈ શકો છો મિત્રો. મળીએ આગળના પ્લોટની અંદર. જય માતાજી મિત્રો, સોરી મારી બેટરી કમ હતી, ત્યાંથી મેં કોઈ વ્લોગ નહોતો લીધો હિંચકાનો. હવે જવાનું છે મારે ઘરની તરફ થોડી વાર પછી.